अन्य समाचार सुरेन्द्रनगरથી સામે આવી રહ્યા છે। લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત। બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત રડોલ ગામના પાટિયા પાસે બની છે ઘટના। તો દ્વારકા દર્શને જતા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો। અકસ્માતમાં એક મહિલા સહિત 5 વ્યક્તિને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તની હાલત હાલ તે સારવાર હેઠળ છે। 2 વ્યક્તિને વધુ ગંભીર હાલતમાં ખસેડાયા છે અને સુરેન્દ્રનગર રેફર કરાયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। तो बेनी हालत गंभीर बतावવામાં આવી રહી છે। तो वडोदराना कपुराई ચોકડી નજીક અકસ્માતની ઘટના। અમદાવાદ તરફ જતું કન્ટેનર પલટ્યું। કન્ટેનર નીચે કાર દબાઈ ગઈ। કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ। અકસ્માત બાદ 5 કિલોમીટર ટ્રાફિક જામ। કાર રોડની બાજુમાં જતા એક ટ્રક પર અટકી જતા કારમાં સવાર લોકો કારમાંથી ઉતરી ગયા। અકસ્માત બાદ કપુરાઈ બ્રિજની બંને સાઈડ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। તો વડોદરા ફાયર ટીમ સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ હાથ ધર્યું। કન્ટેનર ચાલક અને ક્લીનર બંને સ્થળ પરથી થયા ફરાર। અન્ય સમાચાર ભરૂચથી બેકાબુ ટેમ્પોએ સર્જ્યો છે અકસ્માત। 3 લોકો અને 2 વાહનોને અડફેટે લીધા। કતોપુર બજાર વિસ્તારમાં અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું। तो भरूच खाते आवेल कतोपुर बजारे रातना सुमारे एक आइसर टेम्पो चालके अचानक तेनो काबू गुमावता 3 राहदारी तेमज 2 गाड़ीने अडफेटे लीधा हता। टेम्पो आखो लाकडाथी भरेलो हतो અને સમયે સિટી એરિયામાં આવવાની મનાઈ હોવા છતાં ટેમ્પો અચાનક આવી ચડતા આ બનાવ બન્યો। ટેમ્પો ચાલકે એક મહિલાને અડફેટે લેતા એનું કરુણ મોત નીપજ્યું હતું। પોલીસે ઘટના સ્થળે દોડી આવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી। तो आ तरफ अमदावाद जिल्लाना धंधुका नजीक केदुरा रोड पर अकस्मातनी घटना बनी है। द्वारकाधीश होटल पासे इको कार पलटी खाई गई, जेमां मध्यप्रदेशथी श्रमिको भरी जूनागढ़ जता कारना ड्राइवरे स्टीयरिंग परथी काबू गुमावता अकस्मात सर्जायो हतो। अकस्मातमां कारमा सवार 12 जेटला श्रमिको इजाग्रस्त थया हता, जेमां एक बाळक सहित 3 जेटली व्यक्तिओ गंभीर रीते इजाग्रस्त थया छे। तमाम इजाग्रस्तोने धंधुका रेफरल होस्पिટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। इजाग्रस्तोने धंधुका तेमज फेदरा અને પીપળી વિસ્તારની એમ એક સાથે કુલ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે। तो अन्य समाचार अमदावादથી સામે આવી રહ્યા છે। અમદાવાદના વટવામાં એક યુવક લોહીલુહાણ હાલતમાં બાઇક પરથી પટકાયો। સ્મૃતિ મંદિર ચંદ્રલોક સોસાયટી પાસેનો આ બનાવ છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇક પર આ યુવાન આવી રહ્યો છે અને અચાનક બાઇક પરથી નીચે પડી જાય છે। આસપાસના લોકો ભેગા થઈ જાય છે અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં સારવાર દરમિયાન આ યુવક મોતને ભેટે છે। અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ યુવકનું અકસ્માતે મોત થયું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે। જે રીતે લોહીલુહાણ હાલતમાં યુવક જોવા મળ્યો હતો, તેના શરીર પર ઈજાના નિશાનથી પોલીસને શંકા જઈ રહી છે કે તેની હત્યા કરાઈ છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। મારો ભાઈને અત્યારે હોસ્પિટલ લાવ્યો છે। એ જોબથી ઘરે આવતો હતો ને ત્યારે કોઈનો ફોન આવ્યો રસ્તામાં કે એને એક્સિડન્ટ થયો છે। અત્યારે હોસ્પિટલ એલજીમાં લાવ્યો ને તો એમ જાણવા મળ્યું છે કે છરી વાગી છે। બીજું કંઈ વધારે ખ્યાલ નથી। તો ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી છે। મહેસાણાના દર્દીએ કરાવી હતી એન્જિયોગ્રાફી। ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી। બોરીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની કરાઈ હતી એન્જિયોગ્રાફી। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા। દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં વેન્ટિલેટર ઉપર રખાયા છે। મારા ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આટલી લથડી। કેટલા દિવસ લાયા પછી લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી। આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા કે અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર। तो ख्याति હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે। ક્રાઇમ બ્રાન્ચે આ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધાવવાની તજવીજ શરૂ કરી છે। હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન અને પીએમજેવાય યોજનામાં થયેલ દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે।
હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી. તો વડોદરામાં બે દુકાનમાં લાગી છે ભીષણ આગ. રોડ પર ઊભી કરાયેલી બે દુકાનમાં આગ લાગી છે. પંચરની દુકાન અને પાનના ગલ્લામાં આગ. સ્થાનિકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગ વધુ પ્રસરી. આખરે આગ કાબૂમાં નહીં આવતા ફાયર વિભાગની મદદ લેવાઈ છે. ગામમાં પ્રવેશતા જ દુકાનોની લાંબી કતારો પૈકી બે દુકાનો આગમાં સંપૂર્ણ સ્વાહા થઈ ગઈ. રોડ પર નડતરરૂપ ગેરકાયદેસર બાંધેલી દુકાનો અને કેબિનો દૂર કરવા અનેક વખત કરાઈ છે રજૂઆત. અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી. સુરતમાં ભાજપનું સ્નેહ મિલન સમારોહ. સી.આર. પાટીલે આપ્યું મોટું નિવેદન. પ્રદેશ પ્રમુખનું પદ છોડવાના આપ્યા સંકેત. મેં 2 વાર કહ્યું, મને જવાબદારીમાંથી મુક્ત કરો. જેમને તક મળશે તેમને એડવાન્સમાં અભિનંદન. સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું. હું પોતે મેં 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે. એટલે નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ. જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન. તો વાવ પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવારને જવાબ. માવજી પટેલને આપ્યો સણસણતો જવાબ. માવજીભાઈને પાટીલનો પાવર ઉતારવો હતો. આ મારો પાવર નથી, કાર્યકરોનો પાવર છે. વાવમાં એક અપક્ષ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસે પ્લાનિંગ કરીને પ્રી-પાર્ટીશન કરી નાખ્યો અને એક માવજીભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખી દીધા. એ માવજીભાઈ એમ કહ્યું કે મારે પાર્ટીનો પાવર ઉતારવો છે. હું ત્યાં એક જ દિવસ લગભગ 2 કલાક માટે ગયો હતો. કાર્યકર્તાઓની સાથે મેં ચર્ચા કરી અને કાર્યકર્તાઓને મેં કહ્યું કે પાર્ટીનો કોઈ પાવર જ નથી. પાવર તો કાર્યકર્તાઓનો છે. પાવર તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે. હવે આ પાવર કોનો છે અને એનો સાથ કોને ચખાડવાનો છે તમે નક્કી કરી લો. તો બનાસકાંઠામાં વાવ બેઠકની પેટા ચૂંટણીમાં જીતને લઈને અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે નકારાત્મક રાજનીતિની હાર થઈ છે. કોંગ્રેસ પર નિશાન સાધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં જ્યારે રાધનપુરની ચૂંટણી લડી હતી ત્યારે થોડા મતોથી મને હરાવ્યો હતો. ચૂંટણી વાવમાં હતી અને મારા વિરુદ્ધ પણ પ્રચાર કરાયો. હું વાવ વિસ્તારમાં જઈ ન શકું તેવા પ્રયાસો કરવામાં આવ્યા. ઠાકોર સમાજે આજે એક તરફી મતદાન કરી વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. કોંગ્રેસ આવી અને જે પ્રકારનો નકારાત્મક પ્રચાર કરે, ચૂંટણી ચાલે વાવની, હું ધારાસભ્ય છું ગાંધીનગરનો, તેમ છતાં મારા માટે, અમારા આગેવાનો માટે, પાર્ટીના આગેવાનો માટે વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ કરતા હતા. આ એવા લોકોને જવાબ છે. તો વાવમાં ભાજપની જીત બાદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જોર લગાવ્યું હતું, પરંતુ તેમના બધાના હાથ નીચે પડી ગયા. શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતું, પરંતુ અમને વિશ્વાસ હતો કે પાછળથી અમે આગળ નીકળી જશું. મતદારોએ ભાજપને ખૂબ સમર્થન આપ્યું અને મતદારોએ ભાજપને જ્વલંત વિજય અપાવ્યો છે. ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સ્વરૂપસિંહનો ખૂબ જંગી બહુમતીથી વિજય થયો છે. એટલે વાવ જ્યાં અત્યાર સુધી કોંગ્રેસવાળા ખૂબ જોર લગાવ્યું હતું, એવા બધાના હાથ હેઠા પડ્યા છે અને ભારતીય જનતા પક્ષ ઉપર માન્ય નરેન્દ્રભાઈના જે વિકાસના કામો છે, ગુજરાતની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી જે સરકાર છે એના વિકાસ કામો ઉપર પ્રજાએ કળશ ઢોળ્યો છે અને સમર્થન આપ્યું છે. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર. મહારાષ્ટ્ર અને વાવ પેટા ચૂંટણીમાં બીજેપીની જીતને પગલે ભાજપે વિજયોત્સવ મનાવ્યો છે. ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી. કાર્યકરોએ ફટાકડા ફોડી જીતના નારા સાથે જીતનો જશ્ન મનાવ્યો. અમદાવાદ ભાજપા પ્રમુખ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા.
દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને જે મહારાષ્ટ્રના દેવેન્દ્ર